જે પાસા તડીપારની જે અરજીઓ આપણી પાસે આવતી હોય છે, મારો આપને એક ખૂબ જ આગ્રહ છે કે તમે એને રિજેક્ટ કે ઓકે કર્યાની બદલે એકવાર એપ્રોપ્રિએટ ઓફિસર્સ જે છે, કારણ કે સમાજમાં દૂષણ ફેલાવનાર લોકોને જો આ પ્રકારે આપણે કંટ્રોલ નહીં રાખશો તો એ ભવિષ્યની અંદર એ ક્ષેત્ર માટે ખૂબ જ દૂષણખોર સાબિત થઈ શકે છે. મેં એક આંકડા નીકાળેલા. એ આંકડામાં અનેક જિલ્લાઓ કેવું છે કે તડીપાર અને પાસાની વાત આવે તો ફાઇલ ક્યાં પડી રાખતા હોય છે, ક્યાં રિજેક્ટ કરી લેતા હોય છે ખૂબ મોટા પ્રમાણમાં. તમે કરો, યોગ્ય લાગે એ કરો, પરંતુ નીચે જે બીજા ડિપાર્ટમેન્ટની ટીમે આપણે જે પ્રપોઝલ મોકલ્યું છે એનું કારણ શું છે, એની પાછળનો ધ્યેય શું છે, એ સમજીને રિજેક્ટ કરો તો બરાબર છે. બેસીને મહિનામાં ભલે તમે 2 દિવસ 2 કલાક જ આપો, પણ એ 2 કલાકમાં જે પ્રપોઝલ મોકલે છે એ ઓફિસરને તો સાંભળી લો કે આ કેના માટે આને કંટ્રોલમાં લાવવાનો પ્રયાસ કરે છે. આનાથી ભવિષ્યની અંદર આપણે લોકોને હજી બી વધુ લો એન્ડ ઓર્ડરને મજબૂત બનાવવામાં ફાયદો થશે. હું કહેતો જ નથી કે તમે 100% પાસ કરી લો કે 100% રિજેક્ટ કરી લો કે આમાંથી આટલું કરી લો, પરંતુ તમે એક જવાબદાર વ્યક્તિ તરીકે જ્યારે કોઈકને રિજેક્ટ કરો છો પાસા, અને એના પછી જ્યારે એ જ વ્યક્તિ ગુનો કરે છે ને, તો આપણે બી ઇક્વલી જવાબદાર છે એવું હું 100% માનું છું. અને ક્યાં જેમ આપણે લિટિગેશનમાં બેવ પાર્ટીને બોલાવીએ છીએ, તેમ તમે તમારા પાસા કે તડીપારના નિર્ણય લેતા પહેલા પ્રપોઝલ મોકલનાર અધિકારીને 2 મિનિટ માટે સાંભળી લેવું જોઈએ. એનાથી તમારો ટાઈમ વેસ્ટ નહીં થશે, તમે સાચો નિર્ણય લઈ શકશો તેવું હું 100% માનું છું. મારા અનુભવના આધારે હું કહું છું કે ઘણીવાર કાગળ પર આપણે બધી જ વસ્તુ જ્યારે પોતે નથી વાંચતા, પોતે આખી ફાઇલ નથી વાંચતા, ત્યારે આપણે એની પાછળનો ધ્યેય નથી સમજી શકતા. એના બદલે 1-2 મિનિટ પ્રતિ કેસ જો તમે વિષય સાંભળી લેશો તો જિલ્લા માટે તમે વધુ ઉપયોગી નિર્ણય લઈ શકશો.